ભુજના એક ગામમાં એક ઘટના બની અને એ પણ વહેલી સવારે ઘટના હતી કે એક યુવતી બોરવેલમાં ફસાઈ છે. યુવતીનું નામ છે ઇન્દિરા અને તેને બચાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. તો હું અને સિદ્ધાર્થ સમજાવીશું કે યુવતી કેવી રીતે બોરવેલમાં ફસાઈ હતી. સૌથી પહેલા તો સંધ્યા લોકોને સવાલ જ એ થઈ રહ્યો છે કે એટલી મોટી યુવતી ગઈ કઈ રીતે બોરવેલમાં, તો એ પણ લોકોને જણાવવું જરૂરી છે. જે રીતે આપે કીધું કે 2 દિવસથી આખું ઓપરેશન ચાલી રહ્યું છે. આજે બોરવેલ આપ જોઈ રહ્યા છો તેની પહોળાઈ જ 1 ફૂટ છે, જેના કારણે આ યુવતી સંધ્યા અંદર પડે છે. અત્યાર સુધી આપણે બાળકોને જોયા છે પડતા, બાળકો પડતા હોય છે. પહેલી વખત એવી કદાચ ઘટના છે કે જેમાં યુવતી અંદર પડી છે ને પણ 500 ફૂટ સુધી જઈ રહી છે અંદર. બિલકુલ, બોરવેલની જે ઊંડાઈ છે એ 500 ફૂટ ઊંડો છે આ બોરવેલ, તેવું કહેવામાં આવી રહ્યું છે. 540 ફૂટ ઊંડો છે અને યુવતી લગભગ 500 ફૂટની આસપાસ, એ અંદાજે 500 ફૂટે ફસાય છે. લોકોને એ પણ સવાલ થઈ રહ્યો છે કે 500 ફૂટ આટલો ઊંડો બોરવેલ કેવી રીતે હોઈ શકે? તો સવાલ અહીંયા એ છે અને તેનો જવાબ અમે જ્યારે શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમને ખબર પડી કે આ બોરવેલ બહુ જૂનો છે. એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે બોરવેલ ઉપરથી ભલે સાંકડો હોય પરંતુ નીચે કેટલીક સિમેન્ટની પાઇપ હોઈ શકે છે, તેના કારણે તેની પહોળાઈ વધારે હશે અને એટલા માટે જ આ જે દીકરી છે, યુવતી છે, તે આટલા ઊંડે સુધી પહોંચી હશે. અહીંયા બીજી એક વસ્તુ એ પણ થઈ કે જ્યારે આપે કીધું તે પ્રમાણે બોરવેલમાં ફસાઈ ગઈ, તેને ખેંચવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. ઓપરેશન ચાલી રહ્યું હતું, અંદાજે 60 ફૂટ જેટલી ઉપર પણ આવી ગઈ, એટલે કે તેની જે ઊંચાઈ હતી તેમાં ઘટાડો થઈ ગયો. 450 ફૂટ સુધી યુવતી પહોંચી ગઈ. પરંતુ અહીંયા આગળ એક પરિસ્થિતિ એ થઈ કે ઉપર આવતા આવતા આ જે આખો ભાગ છે, જે રીતે સંધ્યાએ જણાવ્યું કે અહીંયા પહોળાઈ છે પરંતુ બાદનો જે ભાગ છે તે સાંકડો થઈ રહ્યો છે, જેના કારણે એ દોરીમાંથી હુક તૂટે છે અને ફરી એક વખત આ જે યુવતી છે, ઇન્દિરા છે દીકરી, તે ફરી એક વખત નીચે જતી રહે છે અને ફરી એક વખત તે જે 490 ફૂટની આસપાસ પહોંચી જાય છે. એ જે આ દોરું જે છે આપ જોઈ રહ્યા છો, દોરડું એ તૂટે છે, નીચે જાય છે અને જે 500 ફૂટે ફસાઈ હતી ને તેના બદલે ફરી એક વખત 490 ફૂટે ફસાઈને અટકાઈ જાય છે સંધ્યા અહીંયા. બિલકુલ, તો પછી આપનો સવાલ એ હશે કે ફરી એક વખત દોરડું નાખીને તેને બહાર કાઢવામાં આવે, પરંતુ મુશ્કેલી ક્યાં આવી રહી છે એ અમે આપને જણાવીએ કે ફરી એક વખત એને દોરડું નાખીને બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એક વખત એ દોરડું છૂટી જાય છે, પાછી અંદર જાય છે, પરંતુ હવે મુશ્કેલી આવી રહી છે એ અહીંયા આપ જોઈ શકો છો. આ જે પોઈન્ટ છે એ સૌથી મુશ્કેલ પોઈન્ટ છે. કેમ? કારણ કે કેન્સિંગના કારણે આ પહોળાઈમાં તફાવત છે. આપણે જોયું હશે કે જ્યારે પણ કોઈ ખાડો ખોદવામાં આવે, નીચે એક ઓલરેડી પાઇપ છે, એના ઉપરથી એક પાઇપ નાખવામાં આવે તો અનઇવન થઈ જાય છે, એટલે કે આડી થઈ જતી હોય છે અને તેના કારણે હવે આ દીકરીને બહાર આવવામાં મુશ્કેલી થઈ રહી છે. કારણ કે અહીંયા જો પાઇપ આડી હોય તો પછી કારણ કે 1 જ ફૂટની આ જે પહોળાઈ છે તે 1 ફૂટની છે, માટે આ દીકરીને બહાર આવવામાં આ જે પહોળાઈ છે એ અહીંયા થોડીક ઓછી થઈ જાય છે અને માટે ઇન્દિરા બહાર આવી શકતી નથી. આમ તો સંધ્યા રીતે જોવામાં પણ આવ્યું હોય છે કે અત્યાર સુધી આપણે દીકરીઓને બહાર કાઢીએ કે બાળક પડી ગયું હોય, નાનું બાળક, તો એ બહાર આવી જતું હોય છે. કદાચ પહેલો કેસ છે, NDRF માટે પણ મુશ્કેલી હશે, BSF માટે પણ મુશ્કેલી હશે, કારણ કે જે રીતે આપણે કહ્યું કે અહીંયા જ્યારે પહોળાઈ ઓછી થઈ ગઈ છે, અહીંયા પહોળાઈ વધારે છે, એટલે બહાર આવવામાં અહીંયા તકલીફ થઈ રહી છે. અને કદાચ પહેલી વખત એવું પણ હશે કે 500 ફૂટમાંથી દીકરીને બહાર કાઢવાની છે અને ફસાઈ છે ત્યાં પહોળાઈ વધારે છે, એટલે અહીંયા આગળ પહોળાઈ વધારે છે જે રીતે આપણે કીધું, પરંતુ હવે જ્યાંથી ફસાઈને બહાર કાઢવાની છે ત્યાં પહોળાઈ ઓછી થઈ રહી છે, તો એ પણ તકલીફનો એક વિષય થઈ ગયો છે. બિલકુલ, ઘણી વખત આપણે એવા ઓપરેશન્સ પણ જોયા છે સિદ્ધાર્થ કે જ્યાં જ્યારે બાળકો પડ્યા હોય બોરવેલમાં, ત્યારે તેમને કાઢવા માટે બાજુમાંથી એક ખાડો ખોદવામાં આવતો હોય છે. અહીંયા આપને પણ થતું હશે કે પછી ખાડો કેમ નથી ખોદવામાં આવતો, કારણ કે લગભગ 30 કલાકથી વધુનો આ સમય થઈ ગયો છે. તો સવાલ અહીંયા એ છે કારણ કે ઊંડાઈ જ આપ જોઈ શકો છો, 540 ફૂટ ઊંડો આ બોરવેલ છે. હવે એટલો ઊંડો જ્યારે બોરવેલ હોય તો બાજુમાં જો માની લો કે અહીંયા ખાડો ખોદવામાં આવે તો કેટલો સમય લાગી શકે, અને ત્યાં આપણે જોયું કે અનઇવન છે આ જે બોરવેલ છે તે અનઇવન છે, પાઇપ અનઇવન છે અને જેના કારણે દીકરીના જે જીવ પર આવી શકે છે. માટે એ ખાડો ખોદવામાં નથી આવી રહ્યો. પ્રયાસ એ જ કરવામાં આવી રહ્યો છે કે દોરડાની મદદથી અહીંયા હુક લગાવવામાં આવ્યો છે અને તેની મદદથી તેને બહાર કાઢવામાં આવે છે. જો કે ઓક્સિજન પણ પહોંચાડવામાં આવી રહ્યો છે, ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે, પરંતુ સૌથી મહત્વનો મુદ્દો જે આ છે કે ધાર પાર કરાવી પડકારજનક થઈ રહી છે. એટલે કે આ જેટલો ભાગ છે ને એ પાર કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. જો કે એવું પણ કહેવામાં આવ્યું છે કે હજી 100-150 ફૂટ ઉપર પણ આવી છે, એટલે કે 300-350 ફૂટે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે દીકરી પહોંચી છે. પરંતુ જે રીતે આપે કીધું તેવી ઘટના રાજસ્થાનમાં પણ ઘટી. 10 દિવસ સુધી દીકરી એક હતી, ફસાયેલી હતી બાળકી, અને એ બોરવેલની અંદર હતી, પરંતુ એની ઊંડાઈ 500 ફૂટ નહોતી. એટલે અહીંયા આગળ 500 ફૂટની જે ઊંડાઈ છે ને સૌથી મોટો પડકાર થઈ ગયો છે. જો એ 500 ફૂટમાંથી બહાર કાઢવી, દીકરીની ઉંમર મોટી છે, ઓક્સિજન આપે કીધું એમ પહોંચાડવામાં તો આવી રહ્યો છે, પરંતુ આ દીકરીને આટલો જે નેરો માર્જિન છે, જ્યાં આગળ એકદમ પહોળાઈ ઓછી છે, તેમાંથી બહાર કાઢવી મુશ્કેલ થતી જશે. અને જેમ જેમ
સ્વાભાવિક રીતે માણસ કંઈ ખાધા પીધા વગર 30-40 કલાક રહે અંદર, તો એની એનર્જીમાં તકલીફ થતી હશે, અંદર અંધારું પણ હશે ને એવી બધી પરિસ્થિતિનો પણ સામનો કરતી હશે, એટલે પણ કદાચ તેને બહાર આવવામાં મુશ્કેલી થઈ. ભલે આપણે એમ વિચારીએ કે મોટું બાળક છે અથવા મોટી દીકરી છે તો એ ખેંચીને પણ આવી જાય, પરંતુ અહીંયા એ બધા પણ ઇશ્યુઝ જોવા મળતા હોઈ શકે છે. બિલકુલ. અને કારણ કે પહેલાના કેસીસ આપણે જોયા છે, એનડીઆરએફ ખુદ એવું કહી રહી છે કે અમારા માટે આ પહેલો કિસ્સો છે. હવે જ્યારે એનડીઆરએફ જે દરેક જેવી એવી આપદાઓ આવે છે ને જ્યાં એનડીઆરએફ સૌથી પહેલા કામ કરતી હોય છે ને, જો એમની માટે સિદ્ધાર્થ પહેલો કિસ્સો હોય તો સમજવા જેવું છે કે આ ઓપરેશન કેટલું અઘરું છે. એટલા માટે જ અહીંયા ખાડો ખોદવામાં નથી આવી રહ્યો. પ્રયાસ એ કરવામાં આવી રહ્યો છે કે આ દોરડાની મદદથી જ તેને બહાર કાઢવામાં આવે. નાના બાળકોના કિસ્સામાં આપણે જોયું છે સિદ્ધાર્થ, જે પહેલા પણ કે જ્યારે નાનું બાળક પડ્યું હોય તો બીજા એક બાળકને આ દોરડા વડે બાંધવામાં આવે ને પછી એ બાળકને અંદર પણ ઉતારવામાં આવે છે જેથી બીજું બાળક તેને ખેંચી શકે. એવા પણ આપણે કિસ્સા જોયા છે, કારણ કે બહુ જ નાની ઉંમરના બાળક હોય જે કદાચ બહાર ન આવી શકે, સાંભળી ન શકે. પરંતુ આ કિસ્સામાં એવું છે કે લગભગ 20 થી 22 વર્ષની આ યુવતી છે અને તેના કિસ્સામાં એવું છે કે તે સમજી શકે છે. માટે રોબોટ પણ અહીંયા ઉતારવામાં આવ્યો છે અને રોબોટની પણ મદદ લેવામાં આવી છે. તેની હિલચાલ જે છે તે કેમેરામાં કેદ કરવામાં આવી રહી છે, તેને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. એક બાબત એ સારી છે કે યુવતીની ઉંમર મોટી છે, જેથી કદાચ કંઈ પણ તે કહેવામાં આવે તો એ સમજી શકે. ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે જેથી એનો શ્વાસોચ્છ્વાસની જે પ્રક્રિયા છે તે સતત ચાલતી રહે. તો આ તમામ ઓપરેશનના અલગ અલગ પહેલું છે સિદ્ધાર્થ. પણ અહીંયા બે મોટી સમસ્યાઓ જે અત્યાર સુધીનો આપણો નિષ્કર્ષ જોવા મળી રહ્યો છે. એક તો ઉંમર વધારે છે એ પણ એક તકલીફ છે, કારણ કે પહોળાઈ ઓછી હોવાને કારણે, ઉંમર વધારે હોવાને કારણે, શરીર લાંબુ અને મોટું હોવાને કારણે અહીંયાથી નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. અને બીજી સૌથી મોટી જે કઠણાઈ છે અત્યારના, 500 ફૂટનો બોરવેલ અને સિમેન્ટની જે બધી પણ પાઇપ્સ અંદર ઉતારવામાં આવી છે એ જૂની થઈ ગઈ છે. સ્વાભાવિક રીતે એનો બધો થોડો પણ કચરો એમાંથી નીકળતો હશે, કાટમાં નીકળ્યો હશે અને પડ્યો હશે, જેના કારણે પહોળાઈ જે છે તે પણ ઓછી થઈ ગઈ છે. એટલે હવે જો આમાં સફળતા મળે છે તો કદાચ મારા ખ્યાલથી, મારું જે જાણ છે ત્યાં સુધીમાં, ભારતનું એવું પહેલું ઓપરેશન હશે કે જેમાંથી 20 વર્ષની મોટી દીકરીને આ રીતે બોરવેલમાં ફસાયેલી હોય, 500 ફૂટ નીચે હોય ને તેમાંથી બહાર કાઢવામાં આવતી હોય. બિલકુલ. તો એક જ રસ્તો છે, એ આ દોરડાના સહારે તેને બહાર કાઢવામાં આવે. લગભગ અત્યારનું જે અપડેટ છે એ છે કે 300-350 ફૂટે તો દીકરી પહોંચી છે. એટલે એક આશા છે કે જે 500-550 ફૂટે અંદર હતી તે હવે 300-350 ફૂટે પહોંચી છે. એટલે એક આશા, આપણે પોઝિટિવ રહીએ અને એવો માનીએ કે એનડીઆરએફ જે ઓપરેશન કરી રહી છે એ પાર પડે અને દીકરી ઝડપથી બહાર આવી જાય. જી.